करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાથી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં માન બદ્ધ દાન સાનભ્યુગ દીર્ઘસ્ય અભ્યાસસ્ય માન ધાતુ જોઈ રહ્યા છીએ। માન ધાતુમાં 3 લકાર પૂરા કર્યા। આત્મનેપદી ધાતુ છે, એમાં અંતિમ લકાર વિધિલિંગ લકાર વિદ્યર્થ આપણે જોવાના છીએ। જોતા પહેલા પ્રત્યયોને યાદ કરી લઈએ। પીના વિધિલિંગ લકાર આત્મનેપદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ત, તેમાં લિયંગ સ્યુટથી સ્યુટનું આગમ થશે। ત હોવાને કારણે સુટથી થો સૂત્રથી સૂટનું પણ આગમ થશે। લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે, એટલે ઈય અને પરમાં ત લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈ ત પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ। આથામાં લિયંગ સ્યુટથી સ્યુટનું આગમ થશે। થ હોવાને કારણે સુટથી થો સૂત્રથી સૂટનું પણ આતામમાં લિયંગ સ્યુટથી સ્યુટનું આગમ થશે। ત હોવાને કારણે સુટથી થો સૂત્રથી સૂટનું પણ આગમ થશે। લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે, એટલે ઈય અને આતામ। ય હલંત છે, પરમાં આ છે, આ યમાં ભળી જતા ઈયાતામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જ। જમાં જસ્ય રન સૂત્રથી જના સ્થાને રનનો આદેશ થશે। લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે। લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે। ઈય અને રન લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈ રન પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ। થાસમાં સની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્ત તુસ્મહ સૂત્ર રોકી લે છે। સસ જુષો રૂહુ સૂત્રથી ઋત્વ થશે। રમાનુનાસિક ઉની ઉપદેશે અજન્માસિક ઇતિ જ સંજ્ઞા હલંત ર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે, એટલે થાહા બનશે। લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે। થ હોવાને કારણે સૂટથી થો સૂત્રથી સૂટનો પણ આગમ થશે। લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે, અને લોપો વેરવલી સૂત્રથી યનો પણ લોપ થશે, એટલે ઈથાહા પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ। આથામમાં લિયંગ સ્યુટથી સ્યુટનું આગમ થશે। હોવાને કારણે સૂટથી થો સૂત્રથી સૂટનું આગમ થશે। લિયંગ અને અહીં બંને સનો લોપ થશે। ય અને આથામ ય હલંત છે, પરમાં આ છે, તો આ યમાં ભળી જતા ઈયાથામ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ। દ્વમમાં લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે। લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે, અને લોપો વેરવલી સૂત્રથી યનો પણ લોપ થશે, એટલે ઈ ધ્વમ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ। ઈટમાં ઈટોઅચ સૂત્રથી ઈટના સ્થાને અતનો આદેશ થશે। તત અપરસ તત્કાલસ્ય સૂત્રથી જતો રહેશે, એટલે અ રહેશે। લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે। લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે, એટલે ઈય અને પરમાં અયમાં ભળી જતા ઈય પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી, અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ। મયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે, એટલે વહી અને મહી બંનેમાં લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે, અને લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે, એટલે ઈય વહી અને ઈય મહી બંનેમાં લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઉત્તમ પુરુષ દ્વિવચનમાં ઈ વહી પ્રત્યય બનશે, અને ઉત્તમ પુરુષ બહુવચનમાં ઈ મહી પ્રત્યય બનશે। આમ ઈ ત
ઈયતામ ઈરન ઈથાહ ઈયથામ ઈધ્વમ ઈય ઈવહી ઈમહી પ્રત્યય બનશે. બરાબર છે. પ્રત્યય થયા તનો ઈ ત દીર્ઘ આતામ ઈ આતામ છમાં ઈરન થાસ ઈથાહા આથામાં ઈ આથામ ધ્વમાં ઈ ધ્વમ ઈટમાં ઈય વહીમાં ઈ વહી મહિયંગમાં ઈ મહી પ્રત્યયો બને છે. ત્રણેય અંગમાં અદંત અનદંત અને અભ્યસ્ત આ ત્રણેય અંગમાં સરખા પ્રત્યયો છે. ધાતુ છે માન ધાતુ. જિજ્ઞાસા કરવી. સુરેશ. માન ધાતુ છે અનુનાસિક અને ઉપદેશે અજન્નાસિક એ સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘશ અભ્યાસ સૂત્રથી સન લાગશે. નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. અને શન્યંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા માન થશે અને સ. હલાદી સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે. એટલે માન અને સ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ અકારનો આદેશ થતા મમાન અને સ. શન્યત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થતા મીમાન અને સ. માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘ અભ્યાસ સૂત્રથી દીર્ઘ આદેશ થતા મીમાન અને સ. નશ્ય પદાંત જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે. મીમાન સ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને શનિ લશકવત તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે રહેશે. અને અતો ગુણેથી પરરૂપ એકરૂપ થઈ જશે એટલે મીમાંસ અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ત. લિંગ સીયુટથી સીયુટનો આગમ થશે. ત હોવાના કારણે સૂટથી થશે સૂટનો આગમ થશે. લિંગ તલોપો અનંત સૂત્રથી અંતે નહીં હોય તેવા બંને સકાનો લોપ થશે. લોપો વિરોધી એનો પણ લોપ થશે એટલે ઈ ત પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આદિ ગુણસૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા સહ મીમાંસે ત. એને જિજ્ઞાસા કરવી જોઈએ. મેડમ ધાતુ છે માન. માન ધાતુ છે એમાં ઉદ્દેશ્ય જ અનુનાસિક થી અનુનાસિક ની સંજ્ઞા થશે એટલે માન રહેશે. માનબદ્ધ દાન સાનપ્યો દીર્ઘ અભ્યાસસ્ય થી સન પ્રત્યય લાગશે. હલંત્યમ સૂત્રથી નની એ સંજ્ઞા થશે. સંયંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે માન પરમસ. હલાદી હિ શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે માન સ. રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રસ્વ થશે એટલે માન પરમસ. સંયત સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે એટલે મીમાંસ. માનબદ્ધ દાન સાનપ્ય દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી પૂર્વ અભ્યાસમાં દીર્ઘ ઈકાર થશે એટલે મીમાંસ. કર્તરી સ વિકરણ પ્રત્યય લાગશે. પની હલન નાનું કઈ થશે નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે એટલે મીમાંસ.
કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક તદ્ધિતથી સંજ્ઞા થશે. એટલે અ રહેશે. અને અતુ ગુણેથી પરરૂપ એક થતા મીમાંસા. લિયંગ અરે પ્રત્યય છે આથામ તામ આતામ આતામમાં લિયંગ સ્યુટથી સિયનો આદેશ થશે. સૂટ તીથોથી સૂટનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. પછી ક્યાંથી ક્યાં છે ત શનિ સૂટ તીથોથી ટની હલંત્યમથી સંજ્ઞા થઈ જાય ને. હમ લિયંગ સ્વરૂપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનોલુપ થઈ જશે. અને યાતામ થશે. પછી જોડી દેતા મીમાંસે યાતામ તો ગુણે આદ ગુણ સૂત્રથી ઈનો ગુણિત થઈ જશે. તૌ મીમાંસે યાતામ તમારે બે જિજ્ઞાસા કરવી જોઈએ. કોને તમારે બે સુરેશ ને 2 જણ ભેગા થઈને અતીત ધાતુ છે માન ઉદ્દેશ્ય જન્મનાસિક એકથી અજની સંજ્ઞા થશે. અને માનબદ્ધ દાન શાન બીઓ દીર્ઘ અભ્યાસથી સન પ્રત્યય લાગશે. નન હેલમ તેમથી સંજ્ઞા થશે. સમલિંગોથી દ્વિત્વ થશે. અને હલાદી શેષથી અભ્યાસમાં હલની સંજ્ઞા લોપ થશે. એટલે મામન હસ્વથી અભ્યાસનો હસ્વ થશે. મમાન અને સંન્યતઃથી હસ્વ ઈકાર લાગશે. મીમાન અને માનદા માનબદ્ધ દાન શાનબીઓ દીર્ઘસ્યાથી દીર્ઘ થશે. અને નશ્યંત પદાર્થ જલિસી નો સ્વાર થશે. એટલે મીમાંસ અને કર્તરી સપ વિકરણ લાગશે. પણ હેલંત્યમથી અને શનિ લસક થતી એ સંજ્ઞા થશે. અને પછી લાગશે તો આતમ જ જસ્યરન લિંગ્સ જરનથી રન થશે. રન થશે. લિયન સીટ લિંગસુથી સ્યુટ નો આગમ થશે. અને લોપરગલીથી યકાર નો લોપ થશે. લિંગાશા લોપોનંતે સતીશાનો લોપ અને લોપો ઈરળથી એનો લોપ ઈરન અને હોવાના કારણે એનું એ થશે. આદગુણથી એ થશે. બની જશે સહતૌ તે મીમાન શેરન માન સિરન એના મધ્યમ પુરુષ એક વચન. હા સર. માન ધાતુ છે. માનમાં નમાં રહેલા અનુનાસિક અને ઉપદેશ્ય અજનુનાસિક એથી જ સંજ્ઞા થશે. એટલે માન બદે દાન શાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. સનમાં નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે સ રહેશે. સન પ્રત્યે પરમ હોવાના કારણે સંન્યંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે. એટલે માન અને પરમા સ. હલાદિ શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે. એટલે નનો લોપ થતા માન અને પરમા સ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે.
એટલે માન અને પરમાં સ. સન્યતઃ સૂત્રથી સન પ્રત્યે પરમાં હોવાના કારણે અભ્યાસમાં અકારના સ્થાને રસ્વ ઇકારનો આદેશ થશે એટલે મી અને પરમાં સ. માન બધ્ધ દાન શાનભ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારના સ્થાને દીર્ઘ ઇકારનો આદેશ થશે એટલે મીમાન અને પરમાં સ. નશ્ચાપદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે એટલે મીમાંસ. કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય લાગશે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવાત અધિતિ સૂત્રથી જ સંજ્ઞાતા અ રહેશે. સમાં અ છે અને પરમાં અ છે તો અતો ગુણ સૂત્રથી પરૂપેકાદેશ થશે એટલે મીમાંસ. મધ્યમ પુરુષ વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં સની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્મહ સૂત્ર રોકી લે છે. સસ જુષો રૂહ સૂત્રથી ઋત્વ થશે. રમાનુનાસિક ઉની ઉપદેશે અનુનાસિક ઇતિ જ સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે થાહ પ્રત્યય બનશે. લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે. થ હોવાને કારણે સૂટ તીધો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્યથી સૂત્રથી અંત્ય નહીં હોય તેવા બંને સનો લોપ. લોપો વિરવલી સૂત્રથી યનો પણ લોપ થશે એટલે ઈથાહા પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે ત્વમ મીમાંસેથાહા. તારે જિજ્ઞાસા કરવી જોઈએ. હીના. હા સર. માન ધાતુ ઉપદેશે અચ અનુનાસિક ઈત સંજ્ઞાથી માન થશે. માન બદ્ધ દાન શાન વ્યહ ચ દીર્ઘ અભ્યાસ સૂત્રથી સન પ્રત્યય લાગશે. નાની હાલત સૂત્રથી નાનો લોપ થઈ જશે બચો સ. સંજ્ઞકો સૂત્રથી દ્વિત્વ કરીશું પરમાં સ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ થશે તો બની જશે મામન પરમાં સ. હસ્વ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો હસ્વ થશે. સંન્યંત સૂત્રથી અકારની જગ્યાએ ઈકારનો આદેશ થશે તો બની જશે મીમાન. માન બત દાન શાન વ્યહ દીર્ઘ ચ અભ્યાસ સૂત્રથી બની જશે મીમાન. નશ્ય પદાંત જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે તો બનશે મીમાંસ. કર્તરી શપ પની હલંતમ સૂત્રથી અને શની દશકવત સૂત્રથી શનો પણ લોપ થશે. પ્રત્યય છે આથા. લિંગ સ્યુટ. લિંગ સુટથી સૂટનો આગમ થશે. સ્યુટનો આદેશ થશે સ્યુટનો અને ન હોય તો સૂટનો. સૂટ લિંગાશાલોપો અનંતસ્ય. તેથી અંતે નહીં હોય તેવા સંતો લોપ થઈ જશે તો બની જશે યથા. ઈ હોવાના કારણે આદ ગુણ હતી એનો આદેશ થશે તો બની જશે ઈયથામ. મીમાંસે યાથામ. તમારે બેએ જિજ્ઞાસા કરવી જોઈએ. જોઈએ. જિજ્ઞાસા કરવી છે. જી ગુરુ જે આટલું ત્યાં તમે છો ને માન ધાતુ છે ઉપદેશે અનુનાસિક ઈત સંજ્ઞા થશે. માન બદ્ધ દાન શાન
દાનભ્ય ચ દીર્ઘસ્ચ અભ્યાસ સૂત્રથી સન પ્રત્યય લાગશે. હલંત્યમ સૂત્રથી નની લોપ થઈ જશે. સંયંગો સૂત્રથી દ્વિત્વ થશે ધાતુમાં એટલે માન માન. અલાદી શેષ સૂત્ર પરમસ્ત. અલાદી શેષ સૂત્રથી એક હલનો લોપ થશે એટલે મામાન પરમસ્ત. રસ્વ સૂત્રથી મમાન થશે પરમસ્ત. તન્યત સૂત્રથી રસ્વમિથન નિમાન પરમસ્ત. માન બદ્ધ દાન સાનભ્ય ચ દીર્ઘસ્ચ અભ્યાસ સૂત્રથી વિમાન થશે પરમસ્ત. નસ્ય પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વાર થઈ જશે એટલે મીમાંસ. કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા શનિ લસ્ય કોઈ તદ્ધિત સંજ્ઞા થશે. કર્મ અવધ એટલે મીમાંસ. પ્રત્યય છે પ્રત્યય છે ધ્વમ. લિયંગ સ્યુટ થી સ્યુટ નો આદેશ લોપોર વેળવળથી યનો લોપ થઈ જશે. લિંગ હસા લોપો અંત્ય છે સનો પણ લોપ. ઈ ધ્વમ ઈ હોવાના કારણે ગુણાથી આદ ગુણ એનો એ થઈ એટલે જોડી દેવાથી યુયમ મીમાંસ મીમાંસે ધ્વમ. ધ્વમ. તમારે બધાએ જિજ્ઞાસા અમારે બધાએ જિજ્ઞાસા કરવી જોઈએ. ક્યાં ગઈ બેનપણી? વનુ તો સુઈ ગઈ એ દોડવા ગઈ હતી. રમેશ ઉત્તમ પુરુષ માન ધાતુ છે. ઉપદેશે અજ અનુનાસિક ઈદ સંજ્ઞાથી ઈદ સંજ્ઞા થતા માન રહેશે. સંયોગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ. માનબદ્ધ સાનભ્યો દીર્ઘ અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને સંયોગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે બરાબર. માન માન અને પરમાસ. અલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં દીર્ઘ થશે બરાબર. માન માન અને પરમાસ. અશ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં અશ્વ થશે બરાબર. માન અને પરમાસ. સંજ્ઞાત સૂત્રથી પૂર્વાભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે બરાબર. મી માન અને પરમાસ. પછી માન બદ્ધ સાનભ્યો દીર્ઘ અભ્યાસસ્ય સૂત્રથી પૂર્વ અભ્યાસમાં દીર્ઘ ઈકારનો આદેશ થશે બરાબર. મી માન અને પરમાસ. નશ્ય પદાંત જલી સૂત્રથી નકાનો અનુસ્વાર થશે બરાબર. મીમાંસ. કર્તરી સપ લાગશે. કોની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લસક પદ્ધતિથી સંજ્ઞા બરાબર અ રહેશે. અતગુણથી પર રૂપે એક થતા મીમાંસ થશે. પ્રત્યય से ईट શનિ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા લિયંગ સ્યુટ થી સ્યુટ નો આગમ. એ તો વાત થઈ જશે આખું આગળ જતા. હા એટલે અ ઈ હો અને આદ ગુણથી એનો ગુણ ઈનો ગુણ એ. મીમાંસેય અહમ મીમાંસેય. મારે જિજ્ઞાસા કરવી જોઈએ.
હિરલ સુરેશ માન ધાતુ છે અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક એ સૂત્રથી સંજ્ઞા થશે એટલે માન માન બદ્ધ દાન શાન અભ્યો દીર્ઘ શ અભ્યાસ સૂત્રથી સન લાગશે નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ રહેશે સંજ્ઞાંગ્યો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા માન થશે અને સ હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક ખલને બાદ કરીને બાકીને હલનો નિષેધ થતા મામાન અને સ રસ્વ સૂત્રથી રસ્વ આકારનો આદેશ થતો મમાન અને સ સંન્યત સૂત્રથી રસ્વ આકારની જગ્યાએ રસ્વ ઈકારનો આદેશ થતા મીમાન અને સ માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘ શ અભ્યાસ સૂત્રથી રસ દીર્ઘ ઈકારનો આદેશ થતો મીમાન અને સ રસ્ય પદાંતસ્ય જલી સૂત્રથી ન નો અનુસ્વાર થઈ જશે એટલે મીમાંસ કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે પાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શની લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા રહેશે ને અતો ગુણ્યથી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે મીમાંસ અંગ બનશે ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી લિયાંગ સિયુટથી સિયુટનો આગમ થશે લિંગ સલોપો અંત્ય સૂત્રથી અંત્યને તે સકાનો લોપ થશે લોપો વિરોધથી એનો પણ લોપ થઈ જશે એ વહી પ્રત્યય બનશે અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે જોડી આવામ મીમાંસે વહી અમારે બે જિજ્ઞાસા કરવી જોઈએ અતીત ઉદ્દેશ્ય જન્મનાશક ઈથી અચની સંજ્ઞા થશે અને માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્યા અભ્યાસથી ત્રણ પ્રત્યય લાગશે નન હલંત્યમથી એ સંજ્ઞા થશે અને સંયોગોથી દ્વિત્વ થશે અને હલાદી શેષથી અભ્યાસમાં હલની લોપ થશે એટલે માન અને પરમાસ્ત અને હસ્વથી અભ્યાસમાં હલનો હસ્વ થશે એટલે મમાન અને પરમાસ્ત અને સંયતથી હસ્વ વિકાર અભ્યાસમાં લાગશે એટલે મીમાં અને માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્યથી દીર્ઘઈકાન આદેશ થશે એટલે મીમાન અને સ નસ્ય પદાંત જલિત નું સ્વર થશે એટલે મીમાન સ અને કર્તરી સફકરણ લાગશે એટલે પની હલંત્યમથી અને સની લસક થતી ઈ સંજ્ઞા થશે અને પ્રત્યય લાગશે મહ્યાન અને લિંગ સ્યુટથી સ્યુટનો આદેશ થશે હલંત્યમથી અંગની સંજ્ઞા થશે અંગની સંજ્ઞા થશે લિંગ સલોપન યનો લોપ થશે અને લોપથી યનો લોપ થશે અને પેલાથી સ્વનો લોપ થશે એટલે ઈ વહી અને આદ ગુણથી એ થશે અને જોડી દેતા વયમ મીમાંસે મહી અમારે બધાએ જિજ્ઞાસા કરવી જોઈએ જોઈએ સહ મીમાંસેત તૌ મીમાંસેયાતામ મીમાંસેરન તે મીમાંસેરન વમ મીમાંસેથઃ મીમાંસેથઃ યુવામ યુવામ મીમાંસેયાથમ મીમાંસેયાથામ યુયમ યુયમ મીમાંસેદ્વમ મીમાંસેદ્વમ અહમ અહમ મીમાંસેય મીમાંસેય યેય આવામ આવામ
मीमांसे वही मीमांसे वही वही वयम वयम मीमांसे मही मीमांसे मही। તો રૂપ થઈ ગયા સહ मीमांसेत तौ मीमांसेयातां ते मीमांसेरन् मध्यम पुरुष त्वं मीमांसेथाः वां मीमांसेयाथां यूयं मीमांसेध्वम् उत्तम पुरुष यूयं मीमांसेय अरे अहम मीमांसेय आवा मीमांसे वही वयम मीमांसे मही। सुरेश सः मीमांसेत तौ मीमांसेयातां ते मीमांसेरन् त्वं मीमांसेथाः युवा मीमांसेयाथां यूयं मीमांसेध्वम् अहं मीमांसेय आवा मीमांसे वही वयं मीमांसेमहि। मैडम सः मीमांसेत तौ मीमांसेयातां ते मीमांसेरन् त्वं मीमांसेथाः युवा मीमांसेयाथां यूयं मीमांसेध्वम् अहं मीमांसेय आवां मीमांसे वही वयं मीमांसेमहि। पीना હશે સહ મીમાંસેત તૌ મીમાંસેયાતામ તે મીમાંસેરન ત્વં મીમાંસેથાહ યુવાં મીમાંસેયાથામ यूयं मीमांसेध्वम् अहं मीमांसेय आवां मीमांसे वहि वयं मीमांसेमहि। हीना हाँ सर। सह मीमांसेत तौ मीमांसेयातां ते मीमांसेरन् त्वं मीमांसेथाः युवां मीमांसेयाथां यूयं मीमांसेध्वम् अहं मीमांसेय आवां मीमांसे वहि वयं मीमांसेमहि। अतीत सह मीमांसेत तौ मीमांसेयातां ते मीमांसेरन् त्वं मीमांसेथाः युवां मीमांसेयाथां यूयं मीमांसेध्वम् अहं मीमांसेय आवां मीमांसे वहि वयं मीमांसेमहि। रमेश सः मीमांसेत तौ मीमांसेयातां ते मीमांसेरन् त्वं मीमांसेथाः युवां मीमांसेयाथां यूयं मीमांसेध्वम् अहं मीमांसेय आवां मीमांसे वहि वयं मीमांसेमहि। जिगीषा जी गुरुजी। सह मीमांसेत तौ मीमांसेयातां ते मीमांसेरन् त्वं मीमांसेथाः युवां मीमांसेयाथां यूयं मीमांसेध्वम् अहं मीमांसेय आवां मीमांसे वहि वयं मीमांसेमहि। બરાબર છે. અહીંયા માન ધાતુ પૂરો થાય છે એ પછી બદ્ધ ધાતુ આવશે. બદ્ધ ધાતુ અભ્યાસમાં પૂર્વ અભ્યાસમાં દીર્ઘ નથી, રસ્વ જ છે એટલે ત્યાં ઘટાડો થશે સૂત્રનો, પરિવર્તન થોડું આવશે. બાકી ધાતુ છે આત્મને પદી છે. થોડીક પ્રક્રિયામાં બદલાવ લાવવી હોય તો લાવીએ. એકવાર હું એક ધાતુને સિદ્ધ કર્યા પછી બાકીના રૂપોને તમારે મને સિદ્ધ કરી આપવાનું, એટલે કે મને ભણાવવાનો પારા પરથી. વિના
ધાતુથી લઈને પૂરેપૂરી પ્રક્રિયા વિદ્યાર્થીને તમે ક્લાસમાં જેમ ભણાવતા હોય એ રીતે હું માત્ર તમારો રાઇટર ગણેશજી. બરાબર છે? હિના? હા સર. એક હું સિદ્ધ કરી આપીશ, હા બાકીના તમારે મને સિદ્ધ કરી આપવાના. હું બની જઈશ વિદ્યાર્થી. નહીં હિના? આટલી બધી ખીર ટેઢી કેમ બનાવી દીધી ને? માંથી એક એક વસ્તુ ચાલવાની ગતિની જેમ ચાલીએ છે ને, એક એક પગથિયા પર. હા સર. એમને એમ શબ્દ શક્તિ આવે નહીં? શબ્દ શક્તિમાં તાકાત કેટલી છે? સૃષ્ટિનું સર્જન પણ થાય છે. એ એમને એમ આવે નહીં. ત પડ્યો છે અને પ પડ્યો છે આપણી વર્ણ માતૃકામાં. કયા કયા નંબરના છે? તકાર અને પકાર. ગણી કાઢજો. બેને ભેગા કરી દઈએ. કોને? તકાર અને પકારને. શું બની જશે? ત અને પ ને ભેગા કરીએ તો તપ. તપ થઈ જાય. અને તપ શબ્દને સિદ્ધ કરવો હોય તો શું કરવું પડે? તપ કરવું પડે. આપણે બધા કરી રહ્યા છીએ તપ. અને તપ કરો તો શું મળે? ફળ મળે, સિદ્ધિ મળે. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે મળીશું. 9 વાગે. શુભરાત્રી. શુભરાત્રિ. હા.